નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ પરિવારમાંથી હું ઉમેશવાળા આજના વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરતા હતા, જેની અંદર આપણે પ્રકરણ 7 આપણા વારસાનું જતન તે જોતા હતા. જેની અંદર આપણે વાત કરી હતી અગાઉ કે ભાઈ આપણા વારસો છે એની સંરક્ષણની આવશ્યકતા શું છે, એની અનિવાર્યતા શું છે, પર્યટન સ્થળો છે, એ પર્યટન ઉદ્યોગોનું મહત્વ આપણે સમજીએ. ત્યારબાદ આપણે સરકારે લીધેલા પ્રયત્નો વિશે વાત કરી, સંગ્રહાલયોની વાત કરી. તો હવે જે આ પ્રવાસન સ્થળો છે, આપણા વારસાના જે સ્થળો છે, જ્યાં આપણે પ્રવાસ કરવા માટે જઈએ છીએ, તેને જોવા, જાણવા, સમજવા માટે જઈએ છીએ, તે પ્રવાસન સ્થળોનું જતન કેવી રીતે કરવું જોઈએ, એના માટે આપણે શું ભૂમિકા ભજવવી જોઈએ, એના વિશે વાત કરવાની છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો ખાસ કે પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન. પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન કે આજે આપણે ખબર છે કે જે પ્રવાસન સ્થળો છે જો એ સ્વચ્છ હશે, જાળવેલા હશે, તો જ આપણને જોવા જવું ગમે. વિચારો તો કે કોઈ સરસ મજાનું પ્રવાસન સ્થળ છે, દરિયા કિનારે ફરવા ગયા, પણ ત્યાં નકરો કચરો પડ્યો હોય તો, જ્યાં પગ મૂકો ત્યાં ગંદકી જ હોય તો જવું ન ગમે, બરાબર ને? તો ખાસ પ્રવાસન સ્થળોની સ્વચ્છતા જાળવવી અને સાથે સાથે તેનું જતન કરવું એ આપણી મહત્વની ફરજ છે. આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે આપણા દેશમાં જે પ્રવાસન સ્થળો છે તેની સ્વચ્છતા અને જતન માટે સરકાર છે એને કેટલાક મહત્વના આયોજન કર્યા છે. આપણા દેશમાં પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન માટે સરકાર કાર્ય કરી રહી છે. પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને ચોકસાઈ જતન માટે આયોજન પણ થઈ રહ્યા છે. ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે જે પ્રવાસન સ્થળો છે એ જો સ્વચ્છ હશે તો જ લોકોને જોવા ગમશે, તો જ ત્યાં જવું ગમશે. તો તેને ધ્યાનમાં રાખીને આપણી સરકારે જે પ્રવાસન સ્થળો છે એના જતન માટે અને ચોકસાઈથી એનું જતન કરવા માટે કેટલાક આયોજન પણ કર્યા છે. આપણે જાણીએ છીએ કે 2 ઓક્ટોબર 2014 થી આપણા હાલના જે વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી, અને આપણે જાણીએ છીએ કે આપણા ગુજરાતના છે એટલે આપણા માટે ગૌરવની વાત છે, તો જે નરેન્દ્ર મોદી છે એમણે 2 ઓક્ટોબર મતલબ ગાંધીજીના જન્મદિવસથી 2014 થી જે સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે, જેના કારણે માત્ર પ્રવાસન સ્થળોમાં પરંતુ દેશમાં પણ સ્વચ્છતા જળવાય માટે કાર્ય થઈ રહ્યું છે. તો અહીંયા આપણે વાત કરીએ છીએ પ્રવાસન સ્થળોની, તો એની સ્વચ્છતા જળવાવી તો જરૂરી જ છે. આપણે જાણીએ છીએ કે જે વિદેશી પર્યટકોને આપણા પ્રાચીન ઐતિહાસિક કે ધાર્મિક મહત્વ ધરાવતા વારસાના સ્થળોમાં અથવા પ્રવાસન સ્થળોમાં વિશેષ રુચિ ધરાવે છે કે જે વિદેશથી જે પર્યટકો એટલે પ્રવાસીઓ, જે વિદેશમાંથી જે પ્રવાસીઓ આવે છે એ પ્રવાસીઓને ખાસ ભારતમાં જે પ્રાચીન એટલે કે પૌરાણિક, ઐતિહાસિક કે ધાર્મિક મહત્વ ધરાવતા જે પ્રવાસન સ્થળો છે, જે વારસાના સ્થળો છે, એમાં એને વધારે વિશેષ રુચિ છે. રુચિ એટલે રસ છે.
એ જોવા જાણવા સમજવામાં એને વધારે ઈચ્છા જાગૃત થાય છે. તો ખાસ આપણા જે પ્રવાસન સ્થળો છે એને જાળવવા માટે સરકાર સતત ચિંતિત છે. પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન માટે સરકાર સતત ચિંતિત છે. ચિંતિત છે એટલે સતત ચિંતા કરે છે. બરાબર છે. તો આપણે જોઈએ કે ભાઈ પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન માટે આપણે શું શું કરી શકાય અથવા શું ન કરવું જોઈએ. એટલે કે પ્રવાસન સ્થળોની સ્વચ્છતા માટેના પગલાં. અહીં આપણે એક મુદ્દો બનાવી દઈએ. પ્રવાસન સ્થળોની સ્વચ્છતા માટે આપણી ભૂમિકા. પ્રવાસન સ્થળોની સ્વચ્છતા માટે આપણી શું ભૂમિકા છે, આપણું શું મહત્વ છે તેના વિશે જોઈએ. તો પહેલા આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, પહેલો મુદ્દો આપણે સમજીએ પ્રવાસન સ્થળોની સ્વચ્છતા માટે આપણું શું મહત્વ છે. ખાસ જોઈએ તો ખાસ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ. આપણે જાણીએ છીએ કે હમણાં પ્લાસ્ટિક ઉપર બેન લગાવી દેવામાં આવ્યું છે. પ્લાસ્ટિક નો ઉપયોગ ન કરવો જોઈએ. આપણે જાણીએ છીએ કે સરકારે હમણાં પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકી દીધું છે, છતાં પણ આપણે સમજતા નથી. ક્યાંય પણ બહાર ફરવા જઈએ તો થેલી લઈને જતા, કાપડની થેલી લઈને જતા શરમ આવે છે વિદ્યાર્થી મિત્રો. એલા ભાઈ વસ્તુ તમે પ્લાસ્ટિકની થેલીમાં લાવો કે કાપડની થેલીમાં લાવો, ફરક શું પડવાનો હોય? પ્લાસ્ટિકથી કેટલું નુકસાન થાય છે આપણે સમજીએ છીએ, છતાં પણ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરતા નથી. તો ખાસ પહેલો મુદ્દો આપણે સમજવા જેવો છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ, એટલે કે બંધ કરવો જોઈએ. સમજી જવું જોઈએ કે પ્લાસ્ટિક આપણા સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, બીજા મુદ્દા ઉપર જઈએ. ખાસ જોઈએ કે ઐતિહાસિક સ્મારકો, જે ઐતિહાસિક સ્મારકો છે જેની સાથે આપણો ઇતિહાસ સંકળાયેલો છે, તેવા ઐતિહાસિક સ્મારકો કે જાહેર સ્થળો, ઐતિહાસિક સ્મારકો કે જાહેર સ્થળોએ કચરો ન ફેંકતા કચરા પેટીમાં જ નાખવો જોઈએ. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, બીજો મુદ્દો પણ ખૂબ જ મહત્વનો છે કે આપણે ઘણી વખત ફરવા માટે જઈએ, પ્રવાસન સ્થળોએ જઈએ તો ઘણી વખત શું કરીએ કે ફૂલ પેકેટો હોય અથવા કોઈ પણ વસ્તુ ખાતા હોઈએ તો ગમે ત્યાં કાગળ છે, એના રેપર્સ એટલે એના જે પ્લાસ્ટિકના જે પેકેટ હોય એ આપણે ફેંકી દેતા હોઈએ છીએ. તો ઐતિહાસિક સ્મારકો જાહેર સ્થળોએ જ્યારે આપણે પ્રવાસન માટે જઈએ તો કચરો ગમે ત્યાં ન ફેંકવો જોઈએ. કચરો ગમે ત્યાં, અહીંયા કચરો ન ફેંકતા મતલબ ગમે ત્યાં કચરો ન ફેંકતા કચરા પેટીમાં જ એને નાખવો જોઈએ. મતલબ એને યોગ્ય જગ્યાએ એનો નિકાલ કરવો જોઈએ. સમજે છે ને? તો અહીંયા આપણે બીજો મુદ્દો એ પણ લઈ લઈએ. કચરાનો કે ગંદકીનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવો જોઈએ. જે કચરો અથવા જે ગંદકી કરીએ છીએ એ ગંદકીને યોગ્ય જગ્યાએ જ આપણે શું કરવું જોઈએ? નિકાલ કરવો જોઈએ, એટલે કે ફેંકવું જોઈએ. જ્યાં ત્યાં આપણે કહીએ કે એને છોડી ન દેવાય, જ્યાં ત્યાં આપણે એને ફેંકી ન દેવાય. ઘણી વખત આપણે શું કરીએ, ગંદુ પાણી હોય તો ગમે ત્યાં ઢોળી નાખીએ, પણ એનો યોગ્ય જગ્યાએ એટલે કે ગટર છે કે કોઈ પણ એવી ડીક છે ત્યાં જ એનો નિકાલ થવો જોઈએ. બરાબર? આગળ મુદ્દો જોઈએ વિદ્યાર્થી મિત્રો ખાસ ઐતિહાસિક સ્મારકો પર
કોઈપણ પ્રકારનું લખાણ કે ચિત્રો દોરી તેને નુકસાન ન પહોંચાડવું જોઈએ ખાસ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ મહત્વની બાબત છે તમે પણ જોયું છે ને આપણે પણ જોયું છે કે ઘણા બધા એવા પેઇન્ટરો અથવા તો એવા ખાસ એમ કહી શકાય કે લેખકો છે એના માટે તો ઉપમા આપી એટલી ઓછી છે કે જેનું ક્યાંય કોઈ વાત ના હોય એ ઘણી વખત પ્રવાસન સ્થળોએ જાય ઐતિહાસિક સ્મારકોના સ્થળે જાય તો શું કરે પોતાની યાદી મૂકે એક સરસ મજાનું આમ કહીએ કે દિલ દોરે એમાં લખે શું લખે તો કે HB SB પોતાના નામના અક્ષરો જોડે જેથી કરીને જે પ્રવાસન સ્થળો છે એની જે અસલિયત છે એને નુકસાન થાય છે તો ઘણી વખત એની ઉપર કોઈ બિનજરૂરી લખાણ લખતા હોય છે ઘણા એના ઉપર ન દોરવાના ચિત્રો દોરતા હોય છે આવા લખાણ કે ચિત્રોના કારણે ઘણી વખત આપણા જે વારસાના જે સ્થળો છે જે ઐતિહાસિક સ્મારકો છે જે પ્રવાસન સ્થળો છે એનું મહત્વ ઘટી જાય છે ભાઈ વિચારો તો કોઈ પ્રવાસન જે આપણે કે ઐતિહાસિક સ્મારક છે એના ઉપર વારંવાર જો આવા ચિત્રો કે લખાણ લખવામાં આવે તો લાંબા ગાળે શું થશે એની અસલિયત રહેશે નહીં અને તમે જે નવો વારસો આપ્યો છે ને એ રહેશે આગળની પેઢીને મળશે પણ શું તમારા લખાણ સમજાય છે તો એ આપણા લખાણ આગળની પેઢીને ન સમજાય અથવા આગળની પેઢી સુધી ન પહોંચે એટલા માટે આ વારસાને જાળવવાનો છે આપણે એને નષ્ટ કરવાનો નથી એને નુકસાન પહોંચાડવાનું તો ખાસ આપણે ખૂબ જરૂરી બાબત છે કે ઐતિહાસિક સ્મારકો પર કોઈ પણ પ્રકારનું લખાણ કે ચિત્રો દોરી તેને નુકસાન પહોંચાડવું ન જોઈએ આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો એના પછી પાન કે ગુટખા ખાઈ ને ગમે ત્યાં ન થૂંકવું જોઈએ ખાસ જે વ્યસની વ્યક્તિઓ છે બરાબર વ્યસન અને ફેશન તો દિવસ આમ કે પથારી ફેરવી નાખી છે તો ખાસ જે વ્યસની વ્યક્તિઓ છે એને ખૂબ જ બેડ હેબિટ કહીએ ખરાબ આદત કહીએ હોય છે કઈ તો કે પાન અને ગુટકા ખાઈને જ્યાં મન ફાવે ત્યાં પિચકારી મારે બરાબર છે ઘણી વખત તો તમે જોજો ઘણા ઝાડવા તમે મોલમાં ગયા હોય ત્યાં સરસ બાર મજાના ઝાડવા ઉગાડ્યા હોય મોલવાળાએ અને એક સરસ મજાની ક્યારી હોય એ ક્યારીમાં લાલ કલરની માટી તમને જોવા મળે કેમ મોલમાં એ રૂપવાની જગ્યા ન હોય શું કરે જે ઝાડવું હોય ત્યાં પિચકારી મારે આખું લાલ કરી દે તો ખાસ ગમે ત્યાં જ્યાં ફરવાલાયક સ્થળો છે ત્યાં ગમે ત્યાં ગુટકા કે પાન માવા ખાઈને થૂંકવું ન જોઈએ બરાબર છે તો ખાસ આની પર તકેદારી રાખવી જરૂર છે કારણ કે તમને મેં કીધું ગંદકી હોય ત્યાં કોઈને જવું ગમે નહીં તમને ન ગમે કે મને ન ગમે ને આ વ્યસનીઓને ન ગમે તો એ વ્યસનીઓને ખાસ સંદેશ છે કે પોતાને જો ગંદકી ન ગમતી હોય તો બીજે બધે પણ ગંદકી ન કરવી જોઈએ યોગ્ય જગ્યાએ પાન માવા ખાવાની ના નથી પણ તમે ખાઈ તમારે મરવાનું છે તમારે જોવાનું છે તો ખાઈને યોગ્ય જગ્યાએ એનો નિકાલ કરવો ઓકે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે ખાસ જે આપણા ઐતિહાસિક એમ કહી શકાય કે વારસાના જે સ્મારકો છે છઠ્ઠો મુદ્દો લઈ લો ઐતિહાસિક વાવ તળાવ જળાશયો કે ઝરણાની વર્ષા ઋતુ દરમિયાન કાળજી રાખવી ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ પણ આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે વાત કરી હતી કે જે આપણા ઐતિહાસિક વાવ તળાવ જળાશય ઝરણા છે એ ખાસ ચોમાસાની ઋતુ દરમિયાન જ્યારે વરસાદ પડે છે ત્યારે ઘણા વર્ષો જૂના હોવાના કારણે એ નબળા પડે છે અને નબળા પડવાથી એને નુકસાન થવાની સંભાવના વધી છે તો આ સમયે ખાસ આપણા જે ઐતિહાસિક વાવ તળાવ જળાશય કે ઝરણા છે એને નુકસાન ન થાય તે માટે વર્ષા ઋતુ દરમિયાન તેની કાળજી લેવાય એ ખૂબ જ જરૂરી છે આગળ
આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, એના પછી 7 નંબરનો મુદ્દો જોઈએ કે જે વિદેશી પર્યટકો જે અહીંયા આવે છે એ આપણા સ્મારકોને નુકસાન ન પહોંચાડે, હાનિ ન પહોંચાડે તે માટે તેને શું કરવા જોઈએ? જાગૃત કરવા જોઈએ. એના વિશે વાત કરીએ. વિદેશી પર્યટકો આપણા વારસાને હાનિ ન પહોંચાડે તે માટે તેને જાગૃત કરવા ખાસ આપણે જાણીએ કે ઘણા બધા વિદેશીઓ છે આપણા ભારતમાં, અગાઉ પણ આપણે વાત કરી, જોવા, જાણવા અને સંશોધન કરવા માટે આવે છે. તો ખાસ એ વિદેશીઓ જ્યારે આપણે અહીંયા પ્રવાસન માટે આવે છે ત્યારે આપણા વારસાને નુકસાન ન પહોંચાડે એની તકેદારી રાખવી એ પણ આપણી ફરજ છે. એ પણ આપણે એને જાગૃત કરવા અથવા સમજાવવા. સ્વાભાવિક છે કે આપણે જો આપણા વારસાને જાળવીશું તો અન્ય કોઈને નુકસાન પહોંચાડી શકશે નહીં. તો એ જોવાની જવાબદારી પણ આપણી જ છે. એના પછી છેલ્લા મુદ્દાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ખાસ શું તો કે આપત્તિ વેળાએ થયેલા વારસાને નુકસાન થાય તો તેને ફરી મૂળ સ્વરૂપમાં લાવવા પ્રયત્ન કરો. ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ભાઈ આપત્તિઓ છે આપણા હાથમાં નથી. ભૂકંપ હોય, અતિવૃષ્ટિ હોય, બરાબર છે. તો આવી જ્યારે કોઈ આપત્તિ આવે, વાવાઝોડું છે, અને એ સમયે જો આપણા વારસાના જે સ્થળો છે એને નુકસાન થાય તો બને ત્યાં સુધી વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને ફરીવાર એ પોતાની મૂળ સ્થિતિમાં આવે તે માટે પ્રયત્ન કરવો જોઈએ. પછી એક મુદ્દો વિદ્યાર્થી મિત્રો લઈ લઈએ સાથે સાથે કે આપણા જે વારસાના જે સ્થળો છે એ વારસાના સ્થળોને શું કરવાનું છે? તો કે રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા એનું સમારકામ કરતી વખતે કાળજી રાખવી કે જો વારસાના સ્થળોનું સમારકામ રાસાયણિક પ્રક્રિયા દ્વારા થતું હોય ત્યારે તેમાં કાળજી રાખવી. ખાસ વારસાનું જ્યારે કોઈ પણ પ્રકારનું સમારકામ થતું હોય ત્યારે ચોક્કસ પ્રકારની જો કાળજી રાખીશું તો જ એનું જે મૂળ સ્વરૂપ છે જાળવી શકાશે, એની અસર જાળવી શકાશે, એનો આકાર અને રંગની અંદર કોઈ ફેરફાર થશે નહીં. તો ખાસ બને ત્યાં સુધી વારસાના જે સ્થળો છે તેની કાળજી રાખવાની જવાબદારી આપણી છે. આમ આપણે સમજવું જોઈએ કે આપણો જે સાંસ્કૃતિક ઐતિહાસિક જે વારસો છે, પ્રાચીન પૌરાણિક વારસો છે, એ જ વિશ્વની અંદર આપણા દેશને ખ્યાતિ અપાવે છે અને એના કારણે જ વિશ્વમાં આપણી ઓળખ ઊભી થાય છે. તેથી જ આ વારસાનું સંરક્ષણ કરવું ખૂબ જરૂરી છે. એના પછી વાત કરીએ કે આ વારસો છે, આપણા દેશનો વારસો એમ કે વિવિધતાથી ભરેલો છે. કેમ વિવિધતાથી ભરેલો છે? તો આપણે જાણીએ છીએ કે પ્રાચીન સમયમાં ઘણા બધા બાહ્ય એમ કહીએ કે બહારની વિદેશી પ્રજાઓ છે એ ભારતમાં આવી અને પોતાની સંસ્કૃતિ પોતાની સાથે લાવી. અને એના કારણે આજે આપણે જોઈ શકીએ કે ભારતની અંદર જે એકતા છે એ આપણે કહી શકીએ કે વિશાળ પ્રમાણમાં જોવા મળે છે. તો ખાસ એક મહત્વનો મુદ્દો આપણે એ પણ જોઈ લઈએ કે ભારત વિવિધતામાં એકતા. ભારત વિવિધતામાં એકતા. આપણે જાણીએ છીએ કે વિશ્વની જે પ્રાચીન સંસ્કૃતિઓ છે એ વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓમાંની એક સંસ્કૃતિ એટલે ભારતીય હડપ્પિયન સંસ્કૃતિ. આપણે જાણીએ છીએ કે ઇજિપ્તની જે મિસરની સંસ્કૃતિ છે, મેસોપોટેમિયાની સંસ્કૃતિ છે, એમ ભારતની હડપ્પિયન સંસ્કૃતિ છે પણ ખૂબ જે વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓમાંની એક છે. ભારત વૈવિધ્યસભર સંસ્કૃતિ ધરાવતો દેશ છે, કારણ કે આપણે જાણીએ છીએ કે ભારત છે વિવિધતાથી ભરેલો દેશ છે.
ભારતમાં અલગ અલગ ધર્મ, જાતિ, જ્ઞાતિ આપણે સમજીએ. ભારતીય સંસ્કૃતિ પ્રાચીન સંસ્કૃતિ પૈકી એક છે. ભારત વિવિધતાથી ભરેલો દેશ. આપણે જાણીએ છીએ કે ભારતમાં વિવિધતા છે, ઘણી બધી વિવિધતા, અલગ અલગ ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા, અલગ અલગ સંસ્કૃતિ ધરાવતો છે. તો વાત કરીએ કે ભારત છે, ભારતમાં જુદા જુદા ધર્મ, જાતિ, જ્ઞાતિ, સંસ્કૃતિ તથા ભાષાઓનો સમન્વય થયેલો જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે ભારતની અંદર અલગ અલગ ધર્મની પ્રજાઓ, જુદા જુદા જાતિ, જ્ઞાતિ, સંસ્કૃતિ ધરાવતી અને વિભિન્ન ભાષા બોલનારા લોકો છે. આ બધાનો સમન્વય થયેલો છે. આના ઉપરથી કહી શકાય કે ભારતીય સંસ્કૃતિ ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું સર્જન થયેલ છે. કે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિ, વિદ્યાર્થી મિત્રો, ભાતીગળ સંસ્કૃતિ એટલે શું? તો ભાતીગળ એટલે વિવિધતામાં એકતા હોય. ભાતીગળ શબ્દનો અર્થ એવો થાય કે વિવિધતા હોય છતાં એક હોય. આપણે ઘરમાં તમે ચિત્ર જૂના મમ્મીના સાંકળા જોયા છે, એમાં ગોળ હોય, ચોરસ હોય, લંબચોરસ હોય, ત્રિકોણ હોય, બધી જ આકાર હોય. એટલે એ ભાતીગળ છે. કેવું છે? ભાતીગળ, વિવિધતાથી ભરેલું. ભારતીય સંસ્કૃતિ પણ કેવી છે? વિવિધતાથી ભરેલી છે. એટલે જ ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું સર્જન થયેલું જોવા મળે છે. ભારતે વસુધૈવ કુટુંબકમ ની ભાવનાને સાકાર કરી છે. કે ભારતે વસુધૈવ કુટુંબકમ, કે વિશ્વ એક કુટુંબ છે, દુનિયા એક કુટુંબ છે, તે ભાવના ભારતની અંદર જોવા મળે છે. અને આ ભાવનાથી જ એમ કહી શકાય કે વેદકાલીન સમયથી ચાલી આવે છે. ભાઈ, ક્યારથી? વેદકાલીન સમય. તેથી જ આપણે એક વેદની અંદર કહ્યું છે, શું કહ્યું છે? અમને ચારે દિશાએથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાઓ. કયા વેદમાં લખ્યું છે? તો ઋગ્વેદની અંદર આની વાત કરવામાં આવી છે. તો ઋગ્વેદની અંદર આ એક પ્રાચીન ભારતીય સંદેશ છે. એ સંદેશ આપણને વિશ્વ બંધુત્વની ભાવના અને સહિષ્ણુતાની ભાવના છે એ સમજાવે છે. અને એની અંદર કહ્યું છે કે અમને ચારે દિશાએથી, મતલબ કે બધી જ બાજુએથી સારા અને શુભ વિચારો છે એ પ્રાપ્ત થાવ. ક્યાંય પણ આપણે ખરાબ બાબતોને સ્વીકારી જ નથી. આપણે હંમેશા સારું અને શુભ થાય તેવી જ ભાવનાનો સ્વીકાર કર્યો છે. જે આપણા ઋગ્વેદની અંદર જે આ સંદેશ છે એ પ્રાચીન સમયથી આપણી સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વની ભાવના છે એને દર્શાવે છે, અથવા એની અંદર એના દર્શન થાય છે. ભારતે હંમેશા સહિષ્ણુતાનો જ પ્રચાર કર્યો છે. ભારતે હંમેશા સહિષ્ણુ કે
સહિષ્ણુતાથી દરેક વ્યક્તિઓ એકબીજા સાથે હળી મળીને રહે તેની જ વાત કરી છે. અમેરિકાની અંદર જ્યારે સ્વામી વિવેકાનંદ શિકાગોમાં ગયા વિશ્વ ધર્મ પરિષદ ની અંદર જ્યારે સ્વામી વિવેકાનંદે હાજરી આપી ત્યારે વિવેકાનંદ એને આપણે કોણ નથી જાણતા એ વિવેકાનંદે જ્યારે કહ્યું હતું કે હું જે ધર્મનો પ્રતિનિધિ છું તે જ ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠ શીખવ્યા છે. તેની અંદરથી જ એમ કહી શકાય કે ભારતના જે યુગ પુરુષો છે એમણે પણ આ જ બાબત ઉપર વિશેષ ભાર આપ્યો છે. સમજીએ. સ્વામી વિવેકાનંદે જ્યારે શિકાગો ક્યાં આવેલું છે? અમેરિકામાં. શિકાગો અમેરિકા. વિશ્વ ધર્મ પરિષદ હાજરી આપી ત્યારે કહ્યું કે શું કહ્યું હતું? તો કે મને ગર્વ છે કે હું જે ધર્મનો પ્રતિનિધિ છું તેનો મને ગર્વ છે. મને એટલે કોની વાક્ય છે? સ્વામી વિવેકાનંદ મને કહેતા ગર્વ થાય છે કે હું જે ધર્મનું પ્રતિનિધિ છું તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠ શીખવ્યા. સ્વામી વિવેકાનંદ જ્યારે ધર્મ પરિષદની અંદર જ્યારે હાજરી આપી ત્યારે એમણે ગર્વથી ભલી સભાની અંદર કહ્યું કે મને કહેતા ગર્વ થાય છે કે હું જે ધર્મનો પ્રતિનિધિ છું તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠ શીખવ્યા છે. આ ઉપરાંત પણ આપણે વાત કરીએ કે ભારત છે એ બિન સાંપ્રદાયિક દેશ છે. ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. એનો અર્થ એવો થાય છે કે ભારતને કોઈ ધર્મ નથી, ભારતને કોઈ સંપ્રદાય નથી. ભારતમાં બધા જ ધર્મો છે, બધા જ સંપ્રદાય છે કેવા છે? એક સમાન છે. ભારતમાં આપણે જોઈએ કે વિશ્વના પ્રમુખ ધર્મોના લોકો એ પછી હિન્દુ હોય, ઇસ્લામ હોય, ખ્રિસ્તી હોય, પારસી હોય, જૈન હોય, બૌદ્ધ હોય કે શીખ હોય, એમ દરેક ધર્મના લોકો છે એનો સમન્વય થયેલો જોવા મળે છે અને એ બધા જ એક થઈને ભારતની અંદર રહેતા જોવા મળે છે. ભારતના પ્રાચીન જ્યોતિર્ધરોએ ભારતની એકતા પર ભાર મૂકતા ભારત વર્ષ એવું નામ આપ્યું છે હતું કે ભાઈ આપણા જે જ્યોતિર્ધરો જે મહાન પુરુષો થઈ ગયા તેમણે પણ ભારતની એકતા ઉપર ભાર મૂકતા ભારતને ભારત વર્ષ એવું નામ પ્રદાન કર્યું છે. આ ઉપરાંત આપણે કહીએ કે ભાઈ ભારતની અંદર આપણા જે દિવ્ય પુરુષો થઈ ગયા એ દિવ્ય પુરુષોમાં સ્વામી વિવેકાનંદ હોય, દયાનંદ સરસ્વતી હોય,
કે ગાંધીજી હોય, એ દરેક યુગ પુરુષોએ ભારતમાં એમ કહી શકાય કે ભાઈ શાંતિ, સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વ છે એનો જ હંમેશા કહીએ કે વિશ્વને પ્રચાર કર્યો છે, એને જ વિશ્વને હંમેશા સંદેશ પાઠવ્યો છે. ભારતની અંદર આપણે એમ કહીએ કે આપણા જે 7 નદીઓ છે એ 7 નદીઓને પણ આપણી પ્રાર્થનાઓની અંદર સમાવેશ કરી લેવામાં આવ્યો છે. આપણા સૂફી સંતો હોય, આપણે કહી શકીએ કે આપણા ભક્તો સાધુ સંતો હોય, ઋષિ મુનિઓ હોય, વિદ્વાનો હોય, આ દરેકે ભારતમાં હંમેશા શાંતિ, સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વની વાત છે એ વિશ્વને સ્વીકારવા માટે સંદેશ પાઠવ્યો છે. જે મહાસાગરની અંદર જેમ નદીઓનું સંગમ થાય છે, જેમ મહાસાગરની અંદર જેમ નદીઓનું સંગમ થાય છે, તેવી જ રીતે ભારતમાં અલગ અલગ ધર્મ, જાતિ, જ્ઞાતિ, સંસ્કૃતિ, ભાષા ધરાવનાર લોકો છે એનું પણ સમન્વય થયેલું જોઈ શકાય છે. તેથી જ એમ કહી શકાય કે ભારતની આગવી વિશેષતા એની એકતા છે. સોરી વિદ્યાર્થી મિત્રો, ભારતીય સંસ્કૃતિની એક વિશિષ્ટ લાક્ષણિકતા ભારતીય સંસ્કૃતિની આગવી વિશેષતા વિવિધતામાં એકતા છે. કે ભારતીય સંસ્કૃતિની આગવી વિશેષતા કઈ છે? તો પ્રશ્ન અંદર પૂછે, ભારતીય સંસ્કૃતિની આગવી વિશેષતા કઈ છે? તો વિવિધતામાં એકતા એ જ ભારતીય સંસ્કૃતિનો આગવી વિશેષતા છે. કારણ કે હંમેશા ભારતે દરેક ધર્મના, જાતિના લોકો સાથે એક થઈને રહ્યા છે અને આગળ પણ રહેશે. કારણ કે આપણી અંદર એકતાનો જે ભાવ છે એ આપણા એમ કહી શકાય કે આપણી સંસ્કૃતિનું મહત્વનું એક પ્રદાન છે. આપણને આપણી સંસ્કૃતિ દ્વારા જ આ એકતાની ભાવના છે એ આપણી અંદર એમ કહી શકાય કે ઉન્નત થયેલી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ખાસ કે પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન માટે વાત કરી અને સાથે ભારતમાં વિવિધતામાં એકતા વિશે વાત કરી અને આ સાથે જ આપણું જે પ્રકરણ નંબર 7 છે આપણા વારસાનું જતન એ પૂર્ણ થાય છે. આના પછીના વિડિયો લેક્ચરની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો એક નવા ચેપ્ટર સાથે ફરીવાર મળીશું અને દર વખતે જે કહું છું એ જ ફરીવાર રિપીટ કરીશ. બરાબર છે ને કે એકવાર વિડિયો લેક્ચર જોયા બાદ પાઠ્યપુસ્તકની અંદર ચોપડીની અંદર આપણે સાચી રીતે મનથી એકવાર જે ટોપિક ચાલ્યો છે એનો વ્યવસ્થિત અભ્યાસ કરવો, કારણ કે ખૂબ જ જરૂરી છે. પ્રશ્ન લાગે પૂછી શકો છો બિંદાસપણે. બરાબર છે ને? વિડિયો લેક્ચર જોયા બદલ ધન્યવાદ.